હાથે બળદિયો અને બીજે હાથે સિંહ, સોરાડી સાંપલ તણી લોપે ના કોઈ લે. ભગવતી જોગમાયા આય ચાંપબાઈ આજ પણ અમારે ગીરમાં ભેહું ચારવા જાય હવારમાં, એટલે હે આય ચાપલ તારી ચોકી એમ કરી નીકળે એટલે હાવજ એનું મોઢું ખુલે નહીં એવી ભગવતી ચાંપબાઈ. કેટલી પણ હમણાં ખોડિયારમાંનું ગીતનું ટાઇટલ વગાડ્યું એટલે મને યાદ આવ્યું. 23 રાણીઓ હતી જુનાણાના ધણીને. થોડોક એક વાત ઉપર પ્રકાશ પાડું છેલ્લે. 23 રાણીઓ જુનાણાના ધણીને હતી અને ઈ રાડિયાસને એમ થયું ઓકે કીધું કે પુરુષના ભાગ આડું પરંગણું એટલે છેક દૂર ક્યાંક તમે લગ્ન કરો ને તો તમારે કદાચ સંતાન થાય, પુત્ર પ્રાપ્તિ જે છે એ થાય. અને ઈ વખતે ઠેઠ સિંધ બાજુ લગ્ન કર્યા. સિંધમાં પરમાર રાણીને પરણી આવ્યા. આ પ્રસંગ આખો જાણીતો છે, પણ એ જોગમાયા જેવી રાજપૂતાણી જયારે જુનાણાની ધરતીની માથે પરણીને આવ્યા, એ પરણી આવ્યા. હા, આ જૂનો એક માણસ વ્યાજનો ધંધો કરે અને પછી વ્યાજ લેવા માટે જાય, પૈસા લેવા જાય, આકરી ઉઘરાણી કરે, આવું બધું કરે. વાહ વાહ, આવો પધારો વળ કરી દો એટલે મારે વાત ચાલુ રાખવી છે. કરી દો ખમા વાહ વાહ. કયું કામ? હા, મને એવું લાગ્યું કે આઈના નથી એટલે મેં પૂછ્યું કયું કામ. ખબર પડી જાય એકચ્યુઅલી અમને. ગીત ગરજની આંખડી જેમ ઢૂંઢી લઈએ ધળને, એમ ફાળી લઈએ ફળને કવિની આંખનું કાગડા. એમાં ઈ ચારણ અને ગરિમા બરાબર થોડું નબળું વરસ અને હજી આગલું નબળું વરસ ગયું ને પેલો વરસાદ થયો ને ખળબળ હારા થવા માંડાણા. ચારણા મોજમાં આવ્યો છે કે હવે આ ભેહુંનું માખણ ઘી વેસી અને મારા વ્યાજના રૂપિયા બધા ફલાણા ભાઈને ભરી દઈશ. એમાં ઓલો આવ્યો, હજી 3-4 ભેહું વ્યાણેલી અને આવ્યો ઓલો માણા, પણ ફરસી કુવાડી રાખે ને ભેટમાં જમૈયો ને ઘોડલી લઈને આવે, આંકડી ઉઘરાણી કરે. આને ત્યાં રોકાણો, બધા બહુ સાચો મહેમાન ગતિ ખવડાવી, બધું કર્યું. અને સાંજે હુવાટાણે ઓલો મહેમાન એટલું બોલ્યો, સવારમાં મારા રૂપિયા તારે નેહડામાંથી ગોતો હોય નેહડામાંથી ગોત, બીજે કોઈ દે બીજેથી લઈ આવ્યો. સવારમાં પૈસા નહીં દે એટલે આ 4 દૂધણીયું વ્યાણેલી છે એ હાકીને વયો જાય છે. કહી દીધું એને. ઓલો ફાટેલો માણસ કહી દીધું, ઉઈ ગયો. ફળિયામાં ખાટલો નાખેલો અને એમાં આને ક્યાંય આંતરિક યુદ્ધ શરૂ થઈ ગયું કે હે માં, હે આવડ, હે હોનબા, હે ફેળિયા વાળ્યું, આ લઈ જાય મારી આવી ભેહું. મારી 4 ભેહું વ્યાણેલી સીધી હાકી જાય તો હું દૂધાણા વગર, મારા છોકરા દૂધ વગર બીજી ભેહું તો ક્યારે વ્યાહે, શું કરું ને? એમાંથી રાતે 1:30 વાગ્યાનો સમય થયો, વિચાર થયો કે આને કેટલાય ની આવી હાકી લીધી છે. ઈ ચારણ છે તો હું ચારણ છું, હવે આને જીવતો જવા ન દેવાય. અને ચારણ થયો ઉભો, ઓહરીમાંથી ફરસી કુવાડી ટીંગાડી તી લઈને આમાં હાથ દીધો ને. ચારણિયાની ઓરડામાં હુતા હતા ને એને નીંદર નહોતી આવી. એને ખબર હતી કે આ ચારણ કઈક શું કરે એ નક્કી નથી. ત્યાંથી જાગી ગયા. એ ફરસી કુવાડી પર હાથ ગયો ને ત્યાં ચારણિયાને વાહેત આવીને ખંભો પકડ્યો, ઈશારો કર્યો. હા ચારણ જોઈજો જોગમાયા આપણી. અને એને કીધું, ધીરે કીધું કે નહીં આજ મારી નાખવું, જીવતો નથી રહેવા દેવો. ત્યારે ચારણિયાણીએ દુહો કીધો. હા શું કીધું એને ભરતભાઈ? કે ચારણ મારાય નહીં, લેણાનો ધણી લાડકો. કા તો કે ભીહું ભાયાણા, કે આપણી ચારે આગી જાહે. તો કે ભેહું ભાયાણા કુંઠિયું કાલે હાપડી છે, પણ મહ બેઠી માણા અહીં આલગીના ઉતરી છે નહીં. ભલે ભેહું ભાયાણા કુંઠિયું કાલે હાપડી છે, પણ મહ એકવાર તારા કાળા હાથ થઈ જાય, ખૂન કરી નાખી ચારણનું, ઈ મહ નહીં જાય. બાકી ભેહું ભાયાણા કુંઠિયું કાલે હાપડી છે. ટાણાની કિંમત છે. પણ અહીંયા આ વાત તમને કરતો તો ખોડિયારની કૃપા કેવી થાય. ઈ પરણીને આવ્યા રાજપૂતાણી જુનાગઢમાં. ટૂંકમાં થોડોક વાતની યાદી કરું. માં ખોડિયારની પણ અહીંયા જોગમાયાની કૃપા છે, પ્રતિષ્ઠા છે આરે એટલે. અને એમાં ઈ રાણીને જયારે હારા દિવસો રહ્યા ત્યારે વાલબાઈ વડારણેની બહુ ડાઈ હતી, દાસી. વાલબાઈ વડારણે આવી હળી કાઢીને રાને સમાચાર દીધા, હારા દિવસો છે, જુનાણાનો વારસદાર મળવાનો છે. મિત્રો તેથી આખા જુનાગઢની માલિકો કેહુડાના રંગ ઉડ્યા હતા, અબીલ ગલાલ ઉડ્યા હતા. જુનાણું આખું ઢોલના તાલે રમ્યું હતું. તેથી 999 પાદર આનંદ થઈ ગયો તો જુનાણાને વારસદાર મળશે, જુનાગઢની ધરતીને વારસદાર મળશે. પણ 23 રાણીઓ બીજા હતી અને ખટકો થઈ ગયો કે આ બહુ માનીતી થઈ જાય. એમ માણસની બુદ્ધિ જ્યારે બગડે છે ને ત્યારે એને કોઈ બીજું સારું કામ હૂજતું નથી. હા, એ વાત. કામી કુળ નો ઓળખે, લોભીને ન હોય લાજ, મરણ વેળા નો પારખે, ભૂખ્યો નગણે અખાજ.
અને માનની ભૂખ હતી. એક રાણી બીજીને ને બીજીએ ત્રીજીને કીધું કે આને જો દીકરાને જન્મ થઈ જાય તો આપણે તો દાસીમાં નહીં રહી. એટલે કે તો આનો રસ્તો શું? તો એ કીધું કે જોગણિયા ડુંગરમાં એક તાંત્રિક છે. એ વખતે બધું ચાલતું હજી ચાલે છે તો તે દી હોય ને, તાંત્રિક છે જોગણિયા ડુંગરમાં અને સમયે સમયે કામ કરે. પાછું કોઈ એમ કહેતું કે આવું કઈ હોય નહીં. જે સમય આજથી 50 વર્ષ પહેલા કોઈ એમ કે મોબાઈલ નું બટકું એક આવડુંક આવશે, આવડુંક લોટાનું નામાં કાચ છે આગળ ને એ આમ રાખીને અમેરિકામાં હામાં દેખાય એવું 50 વર્ષ પહેલા કોઈ કીધું ને કે આવું થાય તો કે એવા બણગા ફૂકોમાં એવું કોઈ દી ન થાય. અમેરિકામાં બેઠો એનું મોટું અહીં દેખાય ને વાતું કરી શકાય, ઈ ખોટું છે. હવે 50 વર્ષ પહેલા જો આટલું થઈ શકતું હોય તો આ 1000 વર્ષ પહેલાની વાત છે. તેથી તાંત્રિક ની વિધિ એવી હોઈ શકે કે દીકરાનો જન્મ ન થાય, આપણે સ્વીકારવું પડે. એટલે ટૂંકમાં જોગણીયો ડુંગર છે ગિરનારને અડીને. એ જોગણીયા ડુંગરમાંથી તાંત્રિકની પાસે એ તાંત્રિકને માણસો મોકલીને રાણીઓએ બોલાવ્યા. ટૂંકમાં વાત કરું, વાત જાણીતી છે. અને એને અડદનું પૂતળું એવું બનાવીને મંત્રી દીધું કે આને ક્યાંક એવે ઠેકાણે દાટો કોઈ દી કોઈ કાઢી ન હગે. રાણીઓએ અંદર જ ગઢની અંદર જ એવું ઠેકાણું નજીકનું જ ગોઈતું કે જે કોઈ ખોદે નહીં કોઈ દી એવું ઠેકાણું. ત્યાં ટૂંકમાં વાત કરું તો એ પૂતળાને દાટી દીધું. મિત્રો 1 દી 2 દી 5 દી 10 દી મહિનો 2 મહિના 5 મહિના 9 મહિના પણ બાળકનો જન્મ થતો નથી. આપ જાણો છો મિત્રો. પછી તો 9 મહિના વરસ 2 વરસ 3 વરસ 4 વરસ પછી તો ખબર પડી ગઈ. અને બીજી રાણીએ રાજાને સડાવીને કાન ફૂકીને કીધું કે માનીતી થવા હારું તમારા અમારે એનો ખાર નથી, અમારે એની કોઈ ઈર્ષા નથી. તમે એને ખૂબ માન આપો, કોઈ વાંધો નહીં, પણ તમારા ઉપર આવા કાવતરા કરે છે ને મહારાજ ઈ અમારાથી સહન નથી થતું. તમે તમારા અમને બોલાવતાય નહીં, એને બધું આવડે ને પછી તમે અમને બોલાવતાય નહીં, પણ તમારા ઉપર ખોટું આવું કર્યું. દીકરાની લાલચ આપી દીકરાનો જન્મ થાય. વરસ 2 વરસ 4 વરસ થઈ ગયા, આ ખોટા બોલે છે. અને પછી રાજા એ ઓરડે જવાનું બંધ કર્યું. અને એને પછી તો એનું મહેનતાણું વાલબાઈ લઈ આવે. અને પછી જે કાંઈ ખાધા ખવટાકી લઈ આવે ને લેવા જાય ને ત્યારે આવે ત્યારે એટલું જ પૂછે. શરીર જીર્ણ થવા માંડ્યું છે, માંદગી લાગી ગઈ, શરીર પીળું પડવા માંડ્યું. આવે ત્યારે પૂછે પૈસા જયારે લેવાના ખર્ચી લઈને વાલબાઈ આવે ને ત્યારે પૂછે મહારાજ કઈ કહેતા હતા? તો કે હા કહેતા હતા, મહારાણીને હારું છે ને મારે કામકાજ રાજના બહુ રહ્યા, મળવાય અવાતું નથી, મારા વતી સમાચાર પૂછજે. આવું કઈ રાજાએ કીધું ન હોય તો ડાય દાસી હતી એમ કે ભાઈ આવું કહેતા હતા, તમારા વાવડ પૂછતા હતા હો. એમ હારું હારું, એ તો મહારાજ છે 999 પાદર હાચવવા એટલે ન પૂગી શકતા હોય એમ કરીને હાલતા 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 એક દિવસ વાલબાઈ જયારે મહેનતાણું લેવા ગઈ ત્યારે મહારાજ થી એટલું બોલાઈ ગયું. બોલી રાણીઓ ખૂબ ચડાવેલા ને એટલું બોલાઈ ગયું કે એ પનોતી હજી નથી મરી, એ પનોતી હજી નથી મરી એમ કીધું. વાલબાઈ આવી પણ શેરોમાં ફેર ન પડવા દીધો. યાદ કરતા અરે રાજા મહારાજ તમને જે માતાજી કીધા બહુ યાદ કરતા હતા. અને મહારાણીને સેજ ઝોલું સડી ગયું ને તો એ વાલબાઈ વડારે રોવા માંડી. એ બાજુમાં રોતી હતી અને મહારાણીનું ઝોલું એને ઊંઘ ઉડીને ખબર પડી આ તો રોવે છે દાસી. અરે લે તું કાં રો વાલબાઈ, હું થયું તને? કોને કોઈ કાંઈ કીધું માર્યું? તો કે ના કાંઈ નહીં, એ તો એમ જ ખાલી રોવું છું. તમને જો ની દીકરાનો જન્મ થતો નથી મને ચિંતા. તો કે નહીં તારું રોણું આજ કાંઈક બીજું છે. મને સાચું ન કે તો તારી આ મહારાણીના તને સોગન છે વાલબાઈ. હમ દીધા દાસીએ ધ્રુસકે રોવાનું શરૂ કરી દીધું. મહારાણી મેં તમને છેતર્યા, મને માફ કરજો. મહારાજ કોઈ તમને યાદ નહોતા કરતા, ન કહેવાના વેણ કહેતા હતા, પણ આજ હું ખર્ચી લેવા ગઈ ત્યારે મહારાજે એમ કીધું કે પનોતી હજી નથી મરી અને ઈની ક્ષણે સોડવજો જે પાણીએ ચડે નકર જિંદગી આખી નડે. ઈની ક્ષણે નિર્ણય લઈ લીધો મહારાણીએ. જોજો સોમલદે પરમારે કે જો વાલબાઈ ને એમ કહું અરે હું ભાંગી જાઉં તો વાલબાઈ હાવ ભાંગી જાય. મારી દાસી છે, લાડકી છે, બહુ મારું એને છે, મને બહુ પ્રેમ કરે છે. એને શું અરે લે ગાંડી તને, એ તો મને ખબર છે, એ તો રાજા કહેવાય. અને ઈ ગમે એમ તો આપણે એને દૌલા થોડા હોય ઈ કઈ, ઈ તો એના રાજકાજના ઓલામાં બધું ઈ એમ કહેતા હોય. મને એ તો કીધું નહીં ખબર, મને ઘણાએ વાત કરી આવું કે છે. વાલબાઈ કે અરે મહારાણી તમને દુઃખ નથી થતું આવું કરે છે? કે ન જરાય નહીં. એ વાતને વાળી લીધી મહારાણીએ અને પછી કીધું ફૂઈ જા વાલબાઈ જા. વાલબાઈ બાજુમાં ફૂઈ ગઈ અને બાજુમાં જઈને વાલબાઈ ફૂઈ ગઈ. અને પછી સોમલદે પરમારને થયું કે ઓહો મને તો એમ હતું કે રાજા મને ચાહે છે. અફીણ ગોળી તાહળી ભરી ગોખલામાં પાસે તરસોળ ઉભું રાખેલું ખોડિયારનું ચુંદડી અને ગોખલું હતું પાસે. ગોખલા પાસે આમ તાહળી મૂકીને કીધું કે હે માં હે ખોડિયાર ગુણ કથું હું ગાગડિયાની મેર કરી જાય મામડિયાની તટ હિરણ ને વાસ તિહારો ધરો ગાજે ત્યાં એક જ ધારો તરવર ફૂલમાં બાસ તિહારો મહેકે વાયુનો મહેકારો ઝરણામાં જળકાર કરે તું નિર્મા ઘેરા નાદ કરે તું વગડામાં વનરાય ઘટા તું લાલ ગુલાબી વેલ લતા તું તરવરમાં કુપળિયો તું માં ફોરમમાં ફાગણિયો તું માં કે સુડાની કળિયો તું માં
પીળા પટકા વળ્યો તું માં વાયુ રૂપે વિચરે વનમાં થાનકમાં ગનમાં થનથનમાં આહુત જ્વાલામાં અગનમાં જાપ જપેમાં હોય જગનમાં લગ્ની હોય તો હોય લગ્નમાં હે બા તું તો બધે છો અણુ અણુમાં છો હે જોગ માયા માં મારી જ કઈક ભૂલે છે ખોડિયાર મને માફ કરજે એ કાર્ય બે જીવની હત્યા કરું છું ભલે દુનિયા ક્યાંક મારા પેટમાં કાંઈ નથી દુનિયા ક્યાંક બીજો કાંઈક રોગ થયો હોય છે નાના સંતાનનું ખોટે ખોટ રાજાને છેતરે પણ હું માં છું મને અહેસાસ થાય છે માં ખોડિયાર મારા ઉદરમાં સંતાન છે જે હોય કેમ જન્મતું નથી 9 વર્ષ થઈ ગયા માં મને માફ કરજે એ કાર્ય બે હત્યાઓ કરું છું એમ કરીને આંખ બંધ કરીને આમ તાહળી જાઉં ઊંચી કરીને તા તંદ્રામાં વહી ગઈ સોમલદેવ પરમાર ખબર નહીં જેમ સપનું કેમ આવી જાય ખબર ન રહી તાહળી આમ અને માથેથી એટલું થયું ખમા 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 ઈ ખમા 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 થયું અને આંખ ઉઘડી ગઈ કોણ છે કોણ ખમા ખમા કરે અરે મને મારું મોત બીવરાવતું હોય છે સોમલદેવ પરમાર રાણી તને ખમા કોણ કહે તું તો હવે કાળના જડબામાં ઓરાવાની તૈયારીમાં છું તને કોણ ખમા કહે એમ કરીને પાછી આમ આંખ બંધ કરી તંદ્રામાં આવી ગઈ ખમા ખમા તને મારી દીકરી ખમા તંદ્રામાં હતી એમને ખોવાઈ ગઈ જાણે અને સામે જાળાળા કરતી જાણે ખોડિયાર જૈત જૈત જગમાત જૈત કારણ સબકારની જૈત પરન ભંડાર જૈત તારણ ગરુ તરની જૈત બુદ્ધિ ગુરુદેવ દત્તવાયક વરદાઈ જૈત ગાદ ગન્નાદ પેન્ટ બ્રહ્માંડ ગુપાઈ અવલોક લોક સાધક અખિલ કરનિંગ સુરવત કાલિકા રહો મોય સાત સબ ઠોર પર જય જગ ચંડી જ્વાલિકા એમ તંદનામાં હકીકતમાં નહીં આંખ બંધ છે અને ખોડિયાર જાણે ભામી મામડિયાની ખોડિયાર પ્રગટ થઈ ગઈ જણા મારી દીકરી મારું બાળ મારા બેટા માથે હાથ મેંડી ફેરવા તારા દુઃખ આજથી બધાય દૂર કે પણ માં મારે બાળકનો જન્મ નથી થતો હવે મારે જીવવા જેવું નથી તો કે જા સોમલ દે બાજુમાં રૂમમાં ઓરડામાં હોતી છે ને વાલબાઈ વડારે તારી દાસી એને કે ઉપરકોટને કુવેથી પાણી ભરી આવે એટલું થયું તા ખોડિયાર આંખ ઉગડી ગઈ જોયું તો કાંઈ નહીં બેઠા બેઠા તાહળી હેઠી મૂકી વિચાર કર્યો કે મને મોત બીવરાવતું હોય છે ખાસું હોય છે વાલબાઈ ને કુએ પાણી ભરવા જવાનું કહું એના હારે શું વાત પછી એમ થયું ગમે એમ તો માં ખોડિયાર છે એક અખતરોત કરી લો નકર પછી તો ઝેરની તાહળી મૂકી દો પાછી પી જાય વાલબાઈ ને જઈને જગાડ્યો પાસે વાલબાઈ મારી માં આવી વાલબાઈ ખોડિયાર આવી નેહડા વાળી આવી મામડિયા ચારણની દીકરી આવી ખોડિયાર આવી વાલબાઈ ક્યાં છે માં ક્યાં છે કે ઈ તો વહી ગઈ પણ એમ કીધું વાલબાઈ ને કે ઉપરકોટના કુવે પાણી ભરી આવે ઊભી થઈ ગઈ હો દાસી ઈ વાલબાઈ વડારે ઊભી થઈ અને જટ જટ પાણીનો ગોળો લઈ એક હિસણિયા વાળી ડોલ તો ત્યાં પડી જ હોય કુવે ઈ રાતના 12 વાગેલા 12 રાતનો સમય થયો હશે અને વાલબાઈ વડારે ઉપરકોટને કુએ આવીને પાણી હીસવા માંડી ડોલે કીચડું કીચડું ગરડામાં અવાજ આવ્યા એટલે આજુબાજુમાં જે ધ્યાન રાખવા વાળા રાતના હપાઈતાઓ હોય એમને ખબર હળી કાઢીને આમ અવાજ કર્યો એ કોણ છે અટાણે અંધારામાં કુએ રાતનું કોણ પાણી ભરવા માટે આવ્યું રાતનું અટાણે કોણ પાણી ભરવા માટે આવ્યું ઈ શબ્દ પાણી હિસતા હિસતા વાલબાઈના કાને પડ્યા એટલે વાલબાઈ તંદ્રામાં વહી ગઈ ખીસણીઓ એમને રહી ગયું આંખ બંધ થઈ ગઈ અને મોટા અવાજ એવડો મોટો ગેબી અવાજ એના કંઠમાંથી નીકળ્યો ગિરનારના ગાળે ગાળા ગાજે એવડો અવાજ નીકળ્યો અને એ અવાજ એવો હતો એ સોમલદેવ પરમારે દીકરાને જન્મ આપ્યો એટલે પાણી ભરવા આવીશું પડખા પડ્યા ગિરનારના ગાળે ગાળેથી ઉપરકોટના જેને કહેવાય કિલ્લાઓ કહેતા હોય જુનાણાના ધણીને ખમા જુનાણાના વારસદારને ખમા ઈ દીકરાનો જન્મ થયો સોમલદેવ પરમારને પાણી ભરવા આવીશું ઈ વાત ઈ પડખા ઠેઠ રાણીઓ સુધી પડ્યા અને એક પછી એક ઓરડામાં ઊભી થઈને એક રાણીએ તો ગડગડતી દોટ મૂકી કે આ તાંત્રિકની વિધિ ખોટી પડી ગઈ કોઈએ પૂતળું કાઢી લીધું એ હળી કાઢી ત્યાં જઈને કોઈ એક આમ કરીને આમ મારીને આમ પૂતળાને અહીંયા બહાર કાઢું અને અહીંયા વાલબાઈ હજી પાણી ભરીને ત્યાં પૂગી જા પાણીનો ઘડો ભરીને ઓરડામાં તા સોમલદેવ પરમારે ખોડિયારની કૃપાથી 9 ઘણને 9 વર્ષે જન્મ આપ્યો ભલા માણસ જોગમાયાની છે આ ભગવતી છે જો વિશ્વાસ હોય હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તોણો ધૂણે ઈ જન્મ આપ્યું વાલબાઈ ગાંડા જેવી હરખમાં થઈ ગઈ જુનાણાનો ધણી આવ્યો અને ગણગણતી દોટ મૂકી અને વાલબાઈ ખબર મહારાજને દીધા કે જુનાણાનો વારસદાર હજી ઓલો પડઘો હજી પૂગ્યો તો ત્યાં વાલબાઈ પાછી વધામણી દેવા માટે આવી ગઈ
આવી આપણી ખોડિયારની કૃપા છે, આવી આપણી ચાંપલની કૃપા છે, આવી આપણી આવડની કૃપા છે, હોનબાઈની કૃપા છે. હું તમે ચારણ તરીકે આ જીવી મારાથી વ્યસનનો દુનિયાને આપણા ઉપર બહુ અપેક્ષાઓ છે. બીજા કરે તો થઈ શકે, આપણાથી જેવું તેવું ખવાય નહીં, જેવું તેવું પીવાય નહીં. ધંધો ગમે એવડો કરો, બંગલા બનાવો, તમે તમારે વિદેશ સુધી જાઓ, એ તો સારી વાત છે, આપણી આયુ રાજી થાય. પણ ઓળખાણ નોખી પડવી જોઈએ, હું ચારણનો દીકરો છું. આથી વધારે શું જોઈએ? આપણને માણસ બનાવ્યા, એમાંય ભારતમાં, એમાંય ચારણને ખોળીએ. આવી બુઢીઓ આપણી ધ્યાન હજી મારી આય જાગે છે રે, એવા ભણકાર વાગે છે. આવી આયુ હજી જાગતી હોય અને આપણે ન પીવાનું પીતા હોય ને ત્યાં આયુને બહુ દુઃખ થાય છે કે અમે આટલી અવતાર લઈ લઈને માથાકૂટું કરીને મરી ગયું. આમાં ફેર ન પડતો હોય ને તો હવે આને આ ગયા પછી બીજી વાર ચારણને ખોળીએ અવતાર ન દેવા દે તો પરમાત્મા, એવું આપણી આયુને કહેવાનું મન થઈ જાય. એ ન થાય એટલું આપણે જાળવીશું. એટલે ખમકારા કરવા માટે જોગમાયા એવું કાયમના માટે બેઠી છે. એ ભગવતીને જોગમાયાને કૃપા કરે એવી પ્રાર્થના, અને આપણે ભેળા રહી અને આવા રૂડા કામ કાયમ કરતા રહી, દુનિયાને ચારણ રાહ બતાવતો રહીએ. છેલ્લે રામલાલને લડાવતા ગીગા બારોટનું સપાખરું કહીને મારા શબ્દોને વિરામ આપું. એટલે હાંજા તોડી આ પાંજરા વાળા હાંક લથી બાગ સુટા પાંગ તોડી રામ રામ પિયા હાથ લાગ લાગ દેહ જામો જાળા પસુતા પેના જાણે ચીતા કાસ માન કેના ફૂટા ગમી કાગ જાળા ફાળા મેઘ વાળા ફૂટે કાળા મેરી જાયગા પાડ વાળા રંગા કાળા રગ તાળા પૂર મોજાળા મુજેડા વાહે વાદળારા નોર ફાડે પાડે તાળી બંધુ કાળી પાગારા તુર આ ચારણો આ પાડે તાળી બંધુ કાળી પાગારા તુર ગંદ કેકાણા જણે પીતાડી ખાણે કી પાકરા ગાડી ખાણે કી જરદા કા સીધું રાગ ખણકી મામલે હુરા મારે માર માર અને હનુ માથું ગોંબો વાને ટકા ડાળા કેબો આલા પીરી હંતા વાળા ગાળા તોડી આવી લાભુબા દાદબા બાટી પધાર્યા છે. ચારણ શક્તિ સમાજ પ્રમુખ શ્રી તરફથી અહીંયા રોકડા રૂપિયા 5151 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હનુમંત થબવાને ટકા ડાળા
તારા પડકારે થાય બરબાદ આય મળોથી ગોતણી થોડા પડકારે થાય બરબાદ આય મળોથી ગોતણી થોડી લેજાની નાગબાઈ માં આય મળોથી ગોતણી યાદ કરાવે છે મુકેશ કીધો છોકરાનું નામ મુકેશ જામંગ કાંટડિયા નેસ એ નથી અત્યારે હા એટલે એમની યાદમાં શ્રદ્ધાંજલિ રૂપે સાઈબા ગોવાળિયાની એક કડી મુકેશ જામંગ એને યાદ કરીને ગાઈ નાખો ભાઈ યાદ કરાવે છે એટલા માટે સન્માન કેવું પામશો મૃત્યુ પછી રવિ જોવા તમાશો ખુદને ગુજરી જવું પડે અમારે ગીરમાં એક ચારણ દેવ થઈ ગયા ને તો બારોટ દેવ એક મોટો ડુંગર હતો સેન્યા એના ઉપર ચડ્યા નાંદો ડુંગર છે નાંદી વેલાનો અને ત્યાંથી આમ પોત્યું કરી આમ પછેડી હોય ને આપણે પછેડી ખંભે ની પછેડી આમ આમ કરીને પછી ઉતરો નેહડામાં પછી દુહો કીધો નાંદે સડીને મેં નિયાળ્યું કઈક દેહું કરણા પણ હવે તો રાંડી ઘર રાણા અહીંયા પ્રાચી લગ પાડાના ધણી આ હા હા હે આખી ઘર પ્રાચી સુધી પ્રભાસ ક્ષેત્ર સુધી રાંડી ગઈ એમ ગયા પછી યાદ થાય એ બહુ મોટી વાત છે એટલા માટે મુકેશને યાદ કરીને મુકેશ જામંગને યાદ કરીને કે સાયબો રે ગોવાળિયો રે મારો સાયબો રે